પોલીસ સરપંચ પરિસંવાદ થરાદ આજરોજ થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે ડીજીપીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની જેમ થરાદ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સરપંચ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે 80થી વધુ પંચાયત અને જૂથ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ગ્રામ્ય લેવલે ઉદ્ભવતા પ્રશ્નો અને કાયદો વ્યવસ્થા ન ખોરવાય, સાથે સાથે ગ્રામ્ય સ્તરે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ગ્રામ્ય પબ્લિકમાં વધારે વધે, કાર્યવાહીમાં ઝડપ આવે તથા શક્ય એટલા બનાવોને આગોતરા પ્રિવેન્ટ કરી શકાય, ગામડાઓમાં કાયદો વ્યવસ્થા અને ગ્રામીણ ભાઈચારો મજબૂત બને અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે, ગેરકાયદેસર કામો સામેની કાર્યવાહીમાં ચોકસાઈ વધારે વધે અને પોલીસ પબ્લિક મિત્રભાવ વિકસે તે સારું આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓ સીપી ચૌધરી, BA જાડેજા અને થરાદ પોલીસ સ્ટાફ દ્વારા વર્તમાન સમયમાં ઉદ્ભવતા પ્રશ્નો જેવા કે સાયબર ક્રાઇમ, ટ્રાફિક લગત કાયદાઓનું પાલન, પ્રોહિબિશન, NDPSના કાયદાઓ અને એ લગત અસરકારક કાર્યવાહી થાય, નવા આવેલ કાયદાઓનું પ્રાથમિક જ્ઞાન, સી ટીમ 181 અને મહિલા સુરક્ષા લગત વધુ સમજ, ગ્રામ્ય વિસ્તારમાં CCTVનો વ્યાપ વધારવા અપીલ અને તેના ફાયદા, ચોરીઓ સામે મેટર પ્રોજેક્ટની અસરકારકતા વધારવા સારું પોલીસ પબ્લિક સુમેળ, તેરા તુચકો અર્પણ અને મોબાઈલ ચોરીમાં CEIR પોર્ટલનો ઉપયોગ અને ગ્રામ્ય સ્તરે જૂનવાણી રૂઢિગત બાબતોમાં ક્યારેક થતાં પણ કાયદાકીય રીતે પ્રતિબંધિત હોય એવી રૂઢિગત બાબતોમાં સાંપ્રત સમયને અનુરૂપ થઈ અને કાયદાની મર્યાદાને અનુરૂપ થઈ વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું, તેમજ ગામના નાના પ્રશ્નોનું મોટું સ્વરૂપ થાય એ આગોતરા પોલીસને જાણ થાય અને પ્રથમ સ્તરે તેનો ઉકેલ આવે, જરૂરિયાત વગર ભેદભાવ વગર નાના નાના ઝઘડાઓમાં સમાધાનકારી વલણથી ગ્રામ્ય સૌહાર્દ જળવાઈ રહે એ રીતે પ્રશ્નોને ઉકેલવા આગ્રહ વ્યક્ત કર્યો હતો તથા જો ટૂંક સમયમાં આ સમસ્યા ઉકેલાય નહીં તો ત્વરિત પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અને પોલીસ દ્વારા શ્રેષ્ઠ મદદ મળશે એ વિશ્વાસ અપાવી અપીલ કરી હતી। ગૃહ મંત્રાલય અને DGP સાહેબના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં આવા પરિસંવાદો યોજાઈ રહ્યા છે, જેમાં પોલીસ સરપંચ વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો હેતુ હતો। આ કાર્યક્રમમાં સમગ્ર થરાદ તાલુકાના લગભગ તમામ સરપંચો અને લાખણી તાલુકાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના સરપંચો અને થરાદ પોલીસની સમગ્ર ટીમ હાજર રહ્યા હતા અને 3 વખત તમારી 3 વાત અમારી તથા સરપંચો સાથે પ્રશ્નોત્તરી દ્વારા જરૂરી બાબતોમાં કાયદાકીય સમજ અને તેઓને ગ્રામ્ય સ્તરે અનુભવાતી સમસ્યાઓમાં ત્વરિત અને ચોકસાઈપૂર્વક કામગીરી કરવા વ્યક્તિગત જવાબદારીની ખાતરી આપી હતી। સામાન્ય રીતે લોકોના પ્રશ્નો સબબ પોલીસ સ્ટેશન કચેરી ખાતે જતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચોને પોલીસે નિમંત્રિત કરીને હળવાશ સભર માહોલમાં ગ્રામીણ પડકારો અને સરપંચોને દૈનિક જીવનમાંની બાબતો અંગે પ્રશ્નોત્તરી તથા વિચાર ગોષ્ઠી કરી એકમેક સાથે સરસ સંબોધન સેતુ સ્થાપી ગુડ ગવર્નન્સની પહેલ કરી। આજે સરપંચ સંવાદ રાખ્યો હતો પોલીસ દ્વારા, શું કહેશો? આજરોજ આપણે ઉપરની સૂચના મુજબ આપણે અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના આપણા PI સાહેબ, CP ચૌધરી સાહેબ અને જે બધા સ્ટાફ અને અમારા સરપંચ મિત્રો તમામે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને પરિસંવાદ યોજના હેઠળ તમામ કાયદાકીય બાબતો અમને જાણ કરી હતી અને અલગ અલગ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા હતા। આ કાયદો અને કલમો અમુક અંશે બદલાતી હોય છે તો એની પણ અમને વાકેફ કર્યા હતા અને બહુ સુનેહભર્યું, સમેળભર્યું વાતાવરણ અને 3 કલાક સતત મીટિંગ રાખી અને એકબીજાને સમજાવ્યા અને સરપંચોએ પણ અમે સંવાદ કર્યો અને ઘણા અલગ અલગ કાયદાઓની સમજ આપી। મોટાભાગે કોઈ કાયદા મતલબ કે ગામ લેવલે પતે અને કદાચ જરૂર પડે તો પોલીસ ત્યાં પણ જાય અને સુમેળભર્યું વાતાવરણ બને અને કાયદાકીય રીતે ઘણું બધું ગૂંચવાડો ન થાય અને ખરાબ રીતે એમ મતલબ કે આપણે કોઈ કેસ નવા ના બને, સમજૂતીથી બધું પાર પડે એ રીતે ખૂબ સમજ આલી। અલગ અલગ રીતે કાયદાઓ સમજાવ્યા। દારૂના અમુક કેસોની વાત હતી તો એમાં પણ ઘણો બધો સહકાર આપે છે। અમારો થરાદનો જે પોલીસ સ્ટાફ છે એ હંમેશ અમારી સાથે સરપંચોની સાથે રહે છે, જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપે છે, 24 કલાક હાજર હોય છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે સહકાર આપે છે। અમે પણ એમની સાથે રહી અને બધું કરતા હોઈએ છીએ। જેમ બને એમ કાયદાની રીતે ક્રાઇમ રેટ ઘટે એ રીતે એકબીજાના સહકારમાં અમે સહકાર આપીશું એવી જ ભાવના સાથે અસ્તુ ભારત માતા કી જય। અહેવાલ બાબુ।